જય શ્રી કૃષ્ણ મિત્રો. દરેક મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભાવભક્તિથી પૂજા કરવામાં આવે છે. સાથે જ એકાદશીનું વ્રત પણ કરવામાં આવે છે. આ વ્રતનો મહિમા આપણા સનાતન ધર્મોમાં વર્ણવવામાં આવ્યો છે. એકાદશી વ્રત કરવાથી સાધક પર લક્ષ્મીનારાયણની અસીમ કૃપા વરસે છે. તેમની કૃપાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ મૃત્યુ ઉપરાંત ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે. આવો જાણીએ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને, જેને નિર્જલા એકાદશી કહેવાય છે. તો આવો જાણીએ નિર્જલા એકાદશીની વ્રત કથા. નિર્જલા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે કહ્યું, હે દીનાનાથ, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય સમજાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એનું મહાત્મ્ય તો પરમ ધર્માત્મા વ્યાસજી જ કહેશે, કારણ કે તેઓ સર્વે શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંતના વિદ્વાન છે. અને ત્યારે વેદવ્યાસજી કહેવા લાગ્યા, બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. દ્વાદશીના દિવસે સવારે સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ તો બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતાને ભોજન ગ્રહણ કરવું. હે રાજન, જનના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું. અને આ વાત સાંભળીને ભીમસેન બોલ્યા, પરમપિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા. અને મને પણ તેઓ હંમેશા એમ જ કહે છે કે ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન નથી થતી. ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. અને ત્યારે ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુનિ, હું બહુ તો વર્ષમાં એક જ વાર ઉપવાસ કરી શકું છું, જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને કહો, હું એનું પાલન જરૂર કરીશ. ત્યારે વ્યાસજીએ કહ્યું, હે ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું જોઈએ, અન્યથા એના વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત તેનું પૂર્ણ ગણાય છે. અને ત્યારબાદ દ્વાદશીના દિવસે પ્રાતઃકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂર્ણ કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધી જ એકાદશીઓનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર એટલે કે નિર્જળ રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે.
અને તે સિવાય આ એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડપાસધારી ભયંકર યમદૂતો પણ આવતા નથી. અંતકાળમાં પીતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જલા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું, સ્ત્રી હોય કે પુરુષ. જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે. આ દિવસે ભીમસેને આ બધું સાંભળીને આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસના નામથી પ્રખ્યાત થઈ. તો મિત્રો, આ હતી નિર્જલા એકાદશીની વ્રત કથા. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.